પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. અવાજ એકવાર ક્લિયર છે બધાને? हमारा आवाज आपके कानों तक पहुंच रहा है मेरे प्यारे विद्यार्थी भाइयों बहनों? तो हमको आप बताओ. वाह वाह, થોડુંક થોડુંક હિન્દી આવડે છે. પાંચ જણા ઓનલી. કેમ આજે 5 જણા જ છો? આજ કઈ છે ભાઈ? હે ભાઈ, આજે જાહેર રજા છે તો ઠેક ભાઈ કેજો હો બાબા. ચાલો તો તારે વિદ્યાર્થી મિત્રો બધા લોકોને જય હિન્દ, જય ભારત. આજે આપણે 11મું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. આને પછી એક 17મું ચેપ્ટર ભણાવવાનો છું, પણ આ નાનું ચેપ્ટર છે એટલે પહેલા લીધું છે, બરાબર ને? નકર શું થાય, વિદ્યાર્થીઓની એક ખાસિયત એ હોય કે સાહેબ 2 ચેપ્ટર બાકી રહી ગયા, તો સિલેબસમાં 2 ચેપ્ટર બાકી રહ્યા. એમ આ તો હું નાનું ચેપ્ટર છે, વહેલા પૂતાવીએ તો એક ચેપ્ટર જ રહે પછી, બરાબર? અમારા છોકરાઓ બહુ ડાયા હોય, તરત પછી આપણી વસ્તુ પકડી લે. ખાલી 2 લીટી ન ભણાવી હોય ને તો એમ કે, બરાબર, 2 લીટી ન ભણાવી તો એમ કે છે ભાઈ 2 લીટી નહોતી ભણાવી. અરે ભાઈ 2 લીટી નહોતી ભણાવી, પણ આખો દરિયો ભણાવી દીધો. એ તો પાકું કરી નાખ પેલા. ઈ પાકું કરી નાખ ને. ઈ તો તાર પાકું નથી થયું અને તું 2 લીટીને પકડીને બેઠો છો, બરાબર? આવું બહુ કરે. મને તો સાચું બહુ અનુભવ છે યાર. અમે હું ઓફલાઈનમાં ભણાવીએ, સ્કૂલમાં જઈએ તો એવા બહુ મજા આવે. આમ એવા વિદ્યાર્થીઓના પ્રશ્ન આવે ને, અરે અમે તમને કેટલી બધી ભૂલો માફ કરી દઈએ, અને અમારી કોઈ એક નાની એવી ખામી કાંઈક બોલાઈ ગયું હોય ને તોય પણ એ વિદ્યાર્થીઓ આખો દિવસ ખાલી આપણને જ યાદ રાખે. બોલો, શિક્ષકોએ જરાય છૂટ નહીં, શિક્ષકોને જરાય માફી નહીં રાખવાની. માણસ છીએ ભાઈ, ભૂલ તો અમારીથી થાય કે આપણે ભગવાન થોડા છીએ અમે? આવું કરે. બોલો, ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. સરસભાઈ, કાવ્યભાઈ, કેમ રહ્યું પેપર? સારું છું? સારું રહ્યું ભાઈબંધ? કે ઠીક બધું? તો વાંધો નહીં. ચાલો તો અહીંયા ધ્યાન આપો બધા દીકરાઓ. 11મું ચેપ્ટર છે જળ સંસાધન. એવું કહેવાય છે મારા વિદ્યાર્થી મિત્રો કે આજે એવો સમય છે કે આજની પહેલા જો ઇતિહાસમાં આમ થોડુંક ડોક્યુ મારો ને તમે, તો ઇતિહાસમાં 2 વિશ્વયુદ્ધ થઈ ગયા. 9મા ધોરણમાં ભણ્યા તમે, બરાબર? પણ આજે એક એવો મુદ્દો છે પાણીનો, જળ. આ એવો મુદ્દો છે, જો એના ઉપર આપણે બધા જાગૃત નહીં થઈએ, એના ઉપર આપણે બધા જો ગંભીરતાથી વિચાર નહીં કરીએ તો ભવિષ્યમાં વિશ્વયુદ્ધ થશે પાણી માટે. તમને એમ છે કે ભાઈ ભારતના આપણા પૃથ્વી ઉપર એટલું પાણી કેટલું બધું છે, પણ આ પાણી પીવા લાયક નથી. પીવા લાયક પાણી તો 1% કરતા ઓછું છે. તો પાણી એ બહુ મોટો મુદ્દો છે. તો એ જળ સંસાધનો વિશે આપણે થોડુંક જાણવું છે, કારણ કે આપણે બધા વિદ્યાર્થીઓ છીએ. આવનારા સમયની અંદર દેશ આપણા ખભા ઉપર છે, આપણી જવાબદારીઓ છે ભાઈ. જો આપણે સમજવું પડશે કે પાણીનો બહુ બગાડ ન કરવો જોઈએ, બરાબર? ધ્યાન આપીએ. જોઈએ આ ચેપ્ટરની અંદર શરૂઆત કરીએ. પહેલો જ પ્રશ્ન, બરાબર છે? ભારતમાં જળ સ્ત્રોત વિશે માહિતી આપો સાહેબ અમને. જળ સ્ત્રોત, આ જળ સ્ત્રોત વિશે સાહેબ અમને થોડીક માહિતી આપો, બરાબર છે? પહેલા તો સમજો જળ સ્ત્રોત એટલે શું. સ્ત્રોત એટલે કે જે જગ્યાએ પાણી સંગ્રહ થયેલું છે, એવી જગ્યાઓ. જે જગ્યાએ પાણી સંગ્રહ થઈ ગયેલો છે, જે જગ્યાએ પાણી છે એનો સંગ્રહ થઈ ગયેલો છે, સ્ટોર છે, એવી જગ્યાઓને સ્ત્રોત કહેવાય. તો મને તમે હમણાં કહેશો કે ભાઈ આપણા વરસાદ આવે, બરાબર? વરસાદમાંથી જે પાણી નીચે પડે છે તે પાણી કઈ જગ્યાએ સ્ટોર થાય છે, કઈ જગ્યાએ પાણી છે સંગ્રહ પામેલું હોય? તો તમે બધા કહેશો કે સાહેબ નદી, તળાવ, સરોવર, વાવ, ચેક ડેમ, આ બધામાં,
વરસાદનું પાણી આવે એ સંગ્રહ થાય. તો આ બધા શું છે ખબર છે? આ બધા શું છે ખબર છે? જળના સ્ત્રોત છે. શું છે? જળના સ્ત્રોત. અહીંયા બધા પાણી સંગ્રહ પામેલું છે આ બધી જગ્યાઓએ. ક્લિયર થાય છે? પાકું છે ને કે નથી સમજાતું? એકવાર મને કહો તો ભાઈ, રાગે પડે છે? બોલો ભાઈ. ઝાખું ભાઈ ઈ તો તમારે રહે, કારણ કે વ્હાઈટ પેજ છે એમાં થોડીક તકલીફ મારો ભાઈ રહે. અહીંથી એકદમ ક્લિયર છે. હા, અહીંથી એક નંબર. નકર અહીંયા મને જો, મને અહીંયા પીસી માં બધું વ્યવસ્થિત દેખાય છે. નકર હમણાં હું તને કહેત, પણ અહીંયા બરોબર છે. અહીંયા ધ્યાન આપો. ચાલો, તો જે જગ્યાએ પાણીનો સ્ટોર થાય, જે જગ્યાએ પાણીનો સંગ્રહ થાય, એવી જગ્યાને કહેવાય એના સ્ત્રોત કહેવાય, જળના સ્ત્રોત. સાહેબ સમજાઈ ગયું? હવે તમે સાહેબ અમને સમજાવો વૃષ્ટિય જળ એટલે શું? તો આ વૃષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત કયો? વૃષ્ટિય જળ સમજો, પ્રશ્ન બહુ પૂછાય છે આમાં. વૃષ્ટિય જળ એ પૃથ્વી પરના સંસાધનોનો મુખ્ય સ્ત્રોત છે. મને આટલી વસ્તુ તમે ખાલી સમજાવી ગયો, આટલી વસ્તુ સમજાવી ગયો. આ નદી, તળાવ, સરોવર, ચેક ડેમ, આ બધું ભરાય ક્યારે? આનો જવાબ આપો. આ બધું ભરાય ક્યારે? કયા સ્ત્રોતના કારણે ભરાય? હાલો, આ બધું ક્યારે ભરાશે? નદી, તળાવ, સરોવર, આ બધી વસ્તુ ભરાય ક્યારે? તો તમે બધા હમણાં જવાબ સાચો આપશો. ઝડપથી જવાબ આપવા મળો. હાલો, બધા લોકો કહે છે વરસાદ. તો વરસાદ એ વૃષ્ટિય જળનું મુખ્ય સ્ત્રોત છે. વરસાદ જ ન હોય ને તો આમાંનું કાંઈ ન ભરાય, આમાંનું કાંઈ ભરાય નહીં. વરસાદ એ વૃષ્ટિય જળનું મુખ્ય સ્ત્રોત. 1 માર્ક તમે લઈ લીધો અહીંયા. આ 1 માર્કનો પ્રશ્ન તમને પરીક્ષામાં બેઠે બેઠો ઠપકારવાનો છે, પૂછાય જ છે દર વખતે. કારણ કે વરસાદ એ મૂળ સ્ત્રોત છે પાણીનો. વરસાદ જ ન પડે પાણીની તંગી પડે, તમને ખબર છે. તો અહીંયા ધ્યાન આપો. વૃષ્ટિય પૃથ્વી પરના જળનો સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે, જે નદી, સરોવર, ઝરણા, કુવા, ગૌણ સ્ત્રોત છે. આ બધા સ્ત્રોત વૃષ્ટિને આભારી છે. એટલે કે વરસાદ, વૃષ્ટિ એટલે વરસાદ. આ વૃષ્ટિને આભારી છે, વરસાદને આભારી છે. વરસાદ ન હોય તો આવું કાંઈ ન થાય, ભરાય જ નહીં કાંઈ. ક્લિયર છે? આ જો ભાઈબંધ નાવા માંડ્યો, વરસાદ આવ્યો એટલે. આપણે નાવું છે પણ વરસાદ નથી આવતો. તો આ વસ્તુ યાદ રાખજો, વૃષ્ટિય જળ. બીજું છે પૃષ્ઠીય જળ. પૃષ્ઠીય જળ. તો પૃષ્ઠીય જળ એટલે વરસાદ આવે, વરસાદનું પાણી ભરાય. તો કઈ જગ્યાએ ભરાય? તો કે ભાઈ નદી, સરોવર, આ બધામાં ભરાય. તો એ બધા પૃષ્ઠીય જળના સ્ત્રોત છે. એમાં પણ એક પ્રશ્ન પૂછાય છે, નદીઓ પૃષ્ઠીય જળનું મુખ્ય સ્ત્રોત છે. આ પ્રશ્ન વારે વારે પૂછાય. નદી એ પૃષ્ઠીય જળનું મુખ્ય સ્ત્રોત છે. તો તમારે અહીંયા કેટલા પ્રશ્ન થાય હમણાં હું તમને અહીંયા લખવાનું કહું છું, તમે લખતા જાજો. ત્યારબાદ ભૂમિગત જળ. સમજો, ભૂમિગત જળ. વરસાદનું પાણી પડે છે, વરસાદનું પાણી પડે છે, એ બધું ક્યાં જાય? જમીનમાં જાય. સાચી વાત ને? સાચી વાત ને? હાલો મને કહો તો, વરસાદનું પાણી જમીન પર પડે છે, આ વાત સાચી ને? અને બધું જમીનમાં જાય છે, બધું પાણી જમીનમાં જાય છે. કેટલા લોકો આ પાડે છે? એકદમ ખોટા છો, એકદમ ખોટા છો. બધું પાણી જમીનમાં નથી જાતું. કારણ કે હવે માણસ એટલો બધો ભણી ગણીને ડાયો થઈ ગયો છે કે એને ધૂળમાં રમવું ગમતું નથી. એટલે એને શું કરી નાખ્યું? બધી જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટ પાથરી દીધા, બધી જગ્યાએ બ્લોક બનાવી નાખ્યા. આના કારણે જે વરસાદનું પાણી ખરેખર જમીનમાં ઉતરવું જોઈતું હતું એ નથી ઉતરતું, અને નથી ઉતરતું એટલે જમીન ટાઢી પડતી નથી, ઠંડી પડતી નથી. એના કારણે આજે પણ જોજો તમને ગમે એટલો વરસાદ પડે, ગરમી એવી ને એવી રહે છે. કેટલા લોકો એમ કહે છે, હા સાહેબ આ વાત સાચી છે, ગરમી ઘટતી જ નથી. શું કરવા ગરમી નથી ઘટતી? શું કરવા નથી ઘટતી? કારણ કે જમીનમાં પાણી અંદર જવું જોઈએ. એ ભૂમિગત જળ જમીનની અંદર પાણી જતું નથી, ડાયરેક્ટ દડીને ક્યાં આવ્યું જાય? દરિયામાં. અને દરિયામાં પાણી જાય, ખારા માણસો આરે રહ્યો, ખારું પાણી બળે એટલે મીઠું પાણી ખારું થઈ જાય. એ પછી કાંઈ કામનું નહીં. કેટલા લોકોને ક્લિયર? 100% એમ કરીને મને એકવાર નાખો તો કે એકદમ ક્લિયર છે, એમાં કાંઈ ઘટે નહીં. પાકું ને? ભલે ઝાખું ભલે દેખાય, મારું સંભળાય તો સાચું છે ને તમને? મારું સંભળાતું તો ઝાખું નથી ને? એ બધું જવાઈ ગયું. વેરી સમજાય છે? તો હું કીધું તમને
એ જ કહેવા માંગુ છું. જમીનની સપાટી પરથી શોષાય, જમીનની સપાટી પરથી શોષાઈને જમીનની નીચે પાણી ઉતરવું જોઈએ, પણ આજે ઉતરતું નથી અને આના કારણે ગરમી. પછી તમને ખબર છે પેલા છે ને કૂવા ખોદતા ને તો ઉપરથી પાણી નીકળી જતું. થોડુંક જ ખોદાણ કરો ને થોડાક જ કૂવા અંદર ઊંડા ઉતરો ને ત્યાં પાણી નીકળતું. આજે તો કેટલા ફૂટ અંદર વયા જાવ જમીનની અંદર તોય પાણી નથી નીકળતું. શું કરવા? કારણ કે અંદર જે હતું એ શોષી લીધું આપણે બધાએ અને હવે પાણી અંદર જાતું નથી. આના કારણે ભૂમિગત જળમાં શું થયો? વધારો ઘટાડો? ઘટાડો. શું થયો? ઘટાડો. ડન છે? ઓકે. તો સૌ ત્યાં ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. પાણી અંદર જાય તો એનો જથ્થો આપણે માપી શકાય નહીં કે ભાઈ જમીનની અંદર કેટલું પાણી ઉતર્યું. બરાબર, એનો મુદ્દો અમર્યાદિત છે. તે ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં લગભગ 42% જેટલા ભાગમાં જમા થયેલો જોવા મળે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે તેનું પ્રમાણ ઓછું છે. તે સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ કેના માટે થાય? સિંચાઈ માટે. હવે હું આ પ્રશ્ન ભણાવ્યો, આ પ્રશ્નમાંથી કેટલા પ્રશ્ન તમને પૂછાય એ તમને કહી દઉં. જો અહીંયા તમને દેખાય છે. હાલો, આ પહેલો પ્રશ્ન. વૃષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત કયો? વૃષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત કયો? તો કે ભાઈ વરસાદ. આ મારા દીકરાઓ બધા બોર્ડના પેપર જોઈ લેવાની છૂટ. આ ચેપ્ટરમાંથી આવા જ પ્રશ્ન પૂછાણેલા છે. તમારે નથી, તમને અત્યારે આવડશે. લેક્ચર ભરો છો ને એટલે આવડે. પછી આજથી 4 મહિના રહીને 5 મહિના રહીને જ્યારે એક્ઝામ દેવા જાવ ત્યારે ભૂલાઈ જાય. એટલે હું તમને એ જ કહું છું, તમને જે હું કહું છું ને આઈએમપી, એ તમે ખાલી એક બુક બનાવી નાખો આઈએમપીની. ખાલી ઈ તમે યાદ રાખો. આમાં બે ભેગું થઈ જાય, પૃષ્ટીય અને વૃષ્ટિય. પરીક્ષામાં ઈ જ થાય કે વૃષ્ટિમાં પૃષ્ટિય ઠપકરાઈ જાય ને પૃષ્ટિયમાં વૃષ્ટિય ઠપકરાઈ જાય. પછી વૃષ્ટિ ને પૃષ્ટિ આમાં આમી બાદે રાખે ને આપણી કલાક પૂરી થઈ જાય. કાંઈ આવડે નહીં, કાંઈ આવડે નહીં. તો મેં તમને કન્ફ્યુઝન નથી કરાવવું એટલે તો હું તમને રાગડા તાણું છું. તમને એમ થાય કે સાહેબ રાયડું કેમ પાડે છે? રાયડું એટલે પાડું છું. હજી લે આઈએમપી વાળા જો જાગ્યા. કોણ ઉભેરો? મને નામ બોલવું છે એનું. આઈએમપી ની પીડીએફ મોકલો. જો એક કામ કરીએ, પેપરે અમે લખી નાખીએ. એક કામ કરો, પેપરે હું જ લખવા બેસી જાઉં. અરે મારા દીકરાઓ બધામાં તમને આઈએમપી આપતો જાઉં છું, બધામાં આઈએમપી આપતો, તોય એમ કહે છે સ્પેશિયલ આઈએમપી ની પીડીએફ મોકલી ગયો. મને લઈ જાવ ને ભાઈ. તમે કોણ છે ઈ? આ કોણ છે ભાઈ બંધ? એક ચેપ્ટર ભણાવું ને એ તમને બધા એક ચેપ્ટર ભણાવું ને ત્યારે હું તમને કહું આ મુદ્દો તમારા માટે કામનો છે, આ મુદ્દો તમારા માટે કામનો છે. એટલે તમને સમજાતું નથી? હે, મારી આટલી બધી દેશી ભાષા છે, સ્પષ્ટ ભાષા છે, હું એકદમ ક્લિયર થી વાત કરું છું. હા, તમારા મગજમાં ઉતરતું નથી બેટા? આવું કેમ ચાલે હે ભાઈ? બધું તૈયાર લઈ લેવાનું, બધું. આપણે કઈ મહેનત જ નહીં કરવાની. પીડીએફ મોકલી ગયો, ચેપ્ટર નું આ મોકલી ગયો, ફલાણું મોકલી ગયો. અરે મારા દીકરાઓ, હું તમને કહું છું, આ 3 પ્રશ્ન લખવામાં શું વાર લાગે? વૃષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત વરસાદ, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદી. પછી તમને એમ કે ભાઈ નીચેનામાંથી કયા જળનો ઉપયોગ સિંચાઈમાં સૌથી વધારે થાય? નીચેનામાંથી કયા જળનો ઉપયોગ સિંચાઈમાં સૌથી વધારે થાય? ઓપ્શન આપ્યા હોય, વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ કે ભૂમિગત જળ કે બીજું કંઈક જળ. આ બધા જળ આપ્યા હોય તો હું લખવાનું સિંચાઈ માટે કયા જળનો, જમીનમાંથી પાણી કાઢીએ આપણે, એટલે સિંચાઈ માટે કયા જળનો, ભૂમિગત જળનો ઉપયોગ થાય. આ પહેલો પ્રશ્ન પાકો કરાયો. આગળ જઈએ બીજો પ્રશ્ન. ભારતમાં જળ સંસાધનો અને તેના ઉપયોગ જણાવો. તો ભારતમાં જળ સંસાધનોના ઘણા ઉપયોગો છે, તેમાં સિંચાઈ મુખ્ય છે. ભારતમાં પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. શું થાય? સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય. અહીંથી 1 માર્કનો પ્રશ્ન બને આઈએમપી વાળા. ખાલી ને ખાલી આઈએમપી વાળાઓ 1 માર્કનો પ્રશ્ન પૂછાય, કાવેરી નદી ઉપર કયો ડેમ આવેલો છે? તો લખવાનો ગ્રેન્ડ એનિકટ. ગ્રેન્ડ એનિકટ બંધ આવેલો છે. કઈ નદી ઉપર? કાવેરી નદી ઉપર. કાવેરી નદી ઉપર કયો ડેમ આવેલો છે? તો ગ્રેન્ડ એનિકટ. બરાબર. અને ગ્રેન્ડ એનિકટ બંધ કઈ નદી ઉપર આવેલો છે? તો લખવાનું કાવેરી નદી ઉપર. જો આયા 2 પ્રશ્ન લખી દીધા છે. આયા 2 પ્રશ્ન લખાઈ દીધા છે. આ તમારે લખી લેવાના. આમાંથી બીજું શું પૂછાય? કાંઈ ન પૂછાય, આવું જ પૂછાય.
બરોબર, આજે પણ ભારતમાં વપરાતા પાણીના 84% સિંચાઈ માટે વાપરીએ છીએ. 84% પાણી તો આપણે ખેતીમાં જ વાપરીએ છીએ. 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા હોય, 1 કિલો ઘઉં વાવવા હોય ને ઉત્પન્ન કરવા હોય તો 1500 લીટર પાણી જોવે. કેટલું પાણી જોવે? 1500 લીટર પાણીની આવશ્યકતા રહે છે. હવે અન્ય ઉપયોગો પણ ઝડપથી વધવા લાગ્યા છે, તેથી સિંચાઈ પર ઘણો સંભવ છે. ભારતમાં વર્ષ દરમિયાન 2-4 મહિનામાં જ વરસાદ પડે છે અને તે પણ અનિયમિત. આપણે વરસાદ કઈ નક્કી ન હોય, પડે તો કેટલો બધો પડી જાય, ન પડે ને કાંઈ ન પડે, અનિશ્ચિત હોય છે. તેની અસર પાકને ઉત્પાદન પર થાય છે. ડાંગર, શેરડી, શણ આ બધા પાકોને તો પાણીની બહુ જરૂર પડે. આ સમસ્યાનો ઉકેલ માત્ર સિંચાઈ દ્વારા જ લાવી શકાય. આ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો આપણે માત્ર ને માત્ર સિંચાઈ પાણી દ્વારા જ લાવી શકાય. આ બધા પાણીનો ટૂંકમાં આપણે શું કરવાનો? સંગ્રહ કરવાનો છે, બગાડ કરવાનો નથી. ચાલો આગળ વધીએ. તમે જુઓ ત્રીજો પોઈન્ટ હવે ભણીએ. ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે. આ પ્રશ્ન પૂછાય છે. ભારતમાં સિંચાઈના મુખ્ય કેટલા માધ્યમો? 3 માધ્યમ. સિંચાઈના માધ્યમ કેટલા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભારતમાં 3 માધ્યમ. ભારતમાં સિંચાઈના માધ્યમ કેટલા? 3. પહેલું કયું? કુવા અને ટ્યુબવેલ. કુવા એટલે આપણે જમીનમાંથી પાણી કાઢીએ તે, અને ટ્યુબવેલ એટલે જો આ ભાઈ છે ને પાઇપલાઇન, જો પાણી નીકળે છે આ જમીનની અંદર લાઈન જાય છે, એમાં કૂવો હશે, બોરિંગ હશે, એનાથી પાણી નીકળે છે, તો આને શું કહેવાય? ટ્યુબવેલ કહેવાય. આને શું કહેવાય? ટ્યુબવેલ. તો ભારતમાં સિંચાઈ છે એના માધ્યમો કેટલા? 3 છે. કયા કયા? તો કે ભાઈ એક છે કુવા અને ટ્યુબવેલ, બીજો કયો છે? તો કે ભાઈ નહેર, અને ત્રીજું કયું છે? તળાવ. પેલું કુવા અને ટ્યુબવેલ, બીજું નહેરો અને ત્રીજું તળાવ. આ સિંચાઈના માધ્યમ છે. બરાબર. ભારતમાં સિંચાઈના માધ્યમ કયા? તો કે ભાઈ કુવા, ટ્યુબવેલ, નહેર અને તળાવ. એમાં સૌથી વધુ તમને પરીક્ષામાં એમ પૂછાય છે, સૌથી વધુ કુવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ થાય છે. પરીક્ષામાં આ પ્રશ્ન વારે વારે પૂછાય છે. ભારતમાં સૌથી વધુ સિંચાઈ કયા માધ્યમ દ્વારા થાય છે? ભારતમાં સૌથી વધારે સિંચાઈ કયા માધ્યમ દ્વારા થાય છે? તો યાદ રાખવાનું હું તમારે, તો કુવા અને ટ્યુબવેલ. ઓપ્શનમાં કુવા હોય તો કુવા ટીક કરવાના, બરોબર, અને કુવાની જગ્યાએ ટ્યુબવેલ મૂક્યું હોય તો ટ્યુબવેલ ટીક કરવાનું. પહેલા પ્રાયોરિટી કોને રાખવાની? કુવાને. એટલે અત્યારે જે ભણાવું છું એ આ ટ્યુબવેલ ને કુવા ને એમાં. ઓકે, ચાલો અહીંયા ધ્યાન આપો. ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો. એનો મતલબ હું? ખેતી હોય, ખેડૂત, આપણો ખેતર હોય, બરોબર. ખેતરમાં તો સમજાય ને, કોઈ જગ્યાએ કોઈની વાડી હોય, ખેતર હોય ને પાણી મારે પાવું છે, તો પાણી પાવાના મુખ્ય રસ્તાઓ કેટલા છે? 3 છે. ક્યાં તો શું કરો તમે, તમારી જમીનમાં કૂવો હોય તો કૂવામાં મોટર મૂકીને પાણી બહાર કાઢો અને એ પાણી ક્યાં પાવ? તમે તમારો પાકની અંદર. આ પહેલું માધ્યમ, કૂવા દ્વારા. ટ્યુબવેલ દ્વારા, અથવા તો મારું ખેતર આઘું છે અને પાણીની સુવિધા દૂર છે, તો ત્યાં હું પાઇપલાઇન લગાડું અને જ્યાં પાણી છે ત્યાંથી લઈ અને મારા ખેતર સુધી પાણી લાવું. તો આ બીજી પણ સમજાય છે. અને ત્રીજું માધ્યમ કયું છે? તો કે ભાઈ નહેરો. નહેરો એટલે શું ભાઈ? જો આપણે અહીંયા કાંઈક નહેરો હતી, કાં ગઈ નહેરો? કાં ગઈ? આ રહી. જો આને નહેર કહેવાય. આને શું કહેવાય? નહેર. મોટા ડેમ માંથી પાણી લાવે અને પોતાના ખેતર સુધી પાણી પોગાડે, એને શું કહેવાય? નહેર યોજના કહેવાય. નહેર દ્વારા. તો ખેતરમાં પાણી પોગાડવાના કેટલા રસ્તા? એક તો કુવા દ્વારા પોગાડી શકાય, ટ્યુબવેલ દ્વારા પોગાડી શકાય, નહેર દ્વારા પોગાડી શકાય. એના પછી સાહેબ કેના દ્વારા પોગાડી શકાય? તો કે ભાઈ આજુબાજુ તળાવ છે તો તળાવની આજુબાજુ કંઈક નોઝર મૂકીને પાણી કાઢીને ખેતર સુધી મૂકી શકાય, તો તળાવ દ્વારા પણ પોગાડી શકાય. હવે પૂછી જોઈએ આપણે, સમજાણું કે નહીં?
તો ટૂંકમાં આપણે પાણી છે ને ખેતર સુધી કઈ રીતે લાવીએ, ક્યાં એના રસ્તા કેટલા છે, તો આટલા રસ્તા છે. હવે જો આપણા દેશની અંદર નહેરો દ્વારા પાણી પોગે છે. કઈ કઈ આપણી નદીઓ છે, તો કે ભાઈ સતલજ નદી છે, એમાંથી નહેર કાઢવામાં આવી છે. યમુના નદી છે, એમાંથી નહેર કાઢવામાં આવી. ગંગા નદી, બરાબર, એના બધાના પાણી જુદા જુદા છે. કૃષ્ણા, કાવેરી, કૃષ્ણા, આ બધાના પ્રાણી છે આજુબાજુના ખેતરો સુધી પોગે છે. કાપના મેદાનોમાં કુવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ થાય છે. ભારતના પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં મુખ્યત્વે તળાવ દ્વારા સિંચાઈ થાય છે. બરાબર, તો આ વસ્તુ યાદ રાખવાનું. સૌથી વધારે સિંચાઈ થાય છે કુવા અને ટ્યુબવેલ દ્વારા. બહુહેતુક યોજનાનું મહત્વ જણાવો. આયા ધ્યાન આપજો. બહુહેતુક યોજના, સાહેબ આ પરીક્ષામાં બહુ જ આઈએમપી પૂછાય છે. બહુહેતુક યોજના, સાહેબ નદીઓ પર બંધ બાંધી. હવે શું થાય, નદીઓ જો નદીઓ વરસાદ બહુ સારો આવ્યો, આ વર્ષે દાખલા તરીકે બહુ વરસાદ આવ્યો, આપણી બધી નદીઓ છલોછલ થઈ ગઈ. હવે નદીઓ ઉપર બંધ ન હોય અથવા તો ડેમ ન બાંધ્યા હોય તો શું થાય, પાણી બધું ક્યાં વયું જાય, દરિયામાં. અને એ બધું દરિયામાં જે પાણી જાય બધું શું થઈ જાય, વેસ્ટ. એ કોઈ કામમાં લાવે નહીં. એની બદલે જો નદીઓ ઉપર ઊંચા ઊંચા બંધ બાંધવામાં આવેલા હોય તો વરસાદ સારો વરસાદ થયો હોય તો એ પાણી આપણે સ્ટોર કરી શકીએ. શું કરી શકીએ, સ્ટોર. જેથી કરીને ઉનાળો છે, ક્યારેક પછી આવતા વર્ષે વરસાદ સારો પણ ન થાય તો ઓલા સ્ટોરમાં પાણી હોય તો એ પાણીનો ઉપયોગ કરીને આપણે ખેતી કરી શકીએ, પીવાલાયક પાણી મળી રહે. આ બધી સુવિધા પૂરી પાડે. પણ જો ડેમ ન હોય તો બધું પાણી ક્યાં વયું જાય, દરિયામાં. અને દરિયામાં પાણી જાય એટલે વેસ્ટ થઈ જાય. આ માટે સરકારે જુદી જુદી મોટી મોટી નદીઓ છે ને એના ઉપર બંધ બાંધ્યા. મોટી મોટી નદીઓ ઉપર છે ને ઊંચા ઊંચા ડેમ બાંધ્યા, ચેક ડેમ બાંધ્યા, જેથી કરીને પાણી છે એનો બચાવ કરી શકાય, પાણી રખાય. અને જ્યારે આપણને તંગી સર્જાય, જ્યારે પાણીની ખોટ લાગે ત્યારે એમાંથી પાણી વાપરવાનું. બરાબર, આને બહુહેતુક યોજના કહેવાય. નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને પાણીનો ઉપયોગ સિંચાઈ, જળ વિદ્યુત માટે, પૂર નિયંત્રણ, જમીન ધોવાણનું નિયંત્રણ, આંતરિક પરિવહન, મત્સ્ય ઉદ્યોગ, મનોરંજન વગેરે હેતુ માટે કરવામાં બહુહેતુક યોજના કહેવામાં આવે છે. તમને ખબર છે કે ભાઈ નદીઓ, જો દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું, નર્મદા નદી આપણી ગુજરાતની મોટા મોટી નદી છે. હવે નર્મદા નદીમાં વરસાદ સારો આવે, પાણી બહુ આવે, બરોબર. હવે ડેમ ઉપર હોય નહીં, સરદાર સરોવર ડેમ જો આજે ન હોય, કલ્પના કરો સરદાર સરોવર ડેમ ન હોય તો બધું પાણી ક્યાં વયું જાય, દરિયામાં વયું જાય, અથવા નાના ગામડાઓ બધા ડૂબી જાય. એની બદલે અત્યારે સરદાર સરોવર ડેમ બનાવવામાં આવેલો છે. તો સાથે સાથે ફાયદા કેટલા થાય, પહેલું તો જમીનનું ધોવાણ અટકે, કારણ કે બધું પાણી એક હારે જમીન ઉપર જાય તો જમીનનું ઉપરનું જે ફળદ્રુપ આવરણ છે ધોવાઈ જાય. પછી શું થાય, પૂર આવે, નાના જે હેઠે નીચાણવાળા ગામડાઓ છે એમાં પૂર આવે. આ બીજો ફાયદો. ત્રીજી વસ્તુ શું થાય, લોકો ફરવા જાય. આજે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી એ બધા ફરવા જાય છે, નદી પડખે છે, નર્મદા નદી જોવા જાય, બરાબર. તો પર્યટક સ્થળ વધે, કોઈક નૌકા વિહાર કરવા જાય નદીઓની અંદર, ઓલા હોડીમાં બેહીને ફરે, તો આ બધા ફાયદા થાય. આને બહુહેતુક યોજના કહેવાય. બહુહેતુક યોજનાના મુખ્ય હેતુ શું છે, તો કે ભાઈ બંધોથી જે જળાશયોમાં પાણી છે એને નહેર કાઢી અને જે જગ્યાએ પાણી નથી પહોંચતું ત્યાં પોગાડવાનું. જે જગ્યાએ પાણી નથી પહોંચતું ત્યાં પાણી પોગાડવાનું છે. ઉત્પન્ન કરી ખેતી ઉદ્યોગનો વિકાસ કરવો, ઉદ્યોગ અને મોટી વસાહતો પાણી પૂરું પાડવું, નદીઓમાં આવતા વિનાશક પૂરને અંકુશમાં લઈ નદી કાંઠાની જમીન ધોવાણને અટકાવવું તથા પૂરથી તારાજી રોકવી, જળાશયમાંથી મોટી નહેરોમાં કાઢી અને ટૂંકમાં મોટી જે પાણી છે એ પાણી નાની નાની નહેરો દ્વારા જુદા જુદા ગામડાઓ સુધી, જુદા જુદા જે જગ્યાએ પાણીની સુવિધા નથી ત્યાં બધે પોગાડવાનું છે. બંધોથી રચાયેલા જળાશયોમાં મત્સ્ય કેન્દ્રો ઊભા કરવાના છે, મત્સ્ય ઉદ્યોગ વિકસાવવાનો છે. નદી કાંઠાના વિસ્તારોમાં જંગલોનો વિકાસ કરી વન્યજીવનું સંરક્ષણ કરવાનું. જળાશયોમાંથી આજુબાજુના શહેરો અને ગામડાને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવું. જેને પીવાની પાણીની તંગી છે એ લોકોને પાણી પણ પૂરું પાડવું. જો આ ડેમ કવડો મોટો છે, જો આવી રીતે નદીનું પાણી હોય, બરોબર, આ ડેમ ન હોય, માની લો આ ડેમ ન હોય, આવડો મોટો ડેમ, તો આ બધું પાણી છે આમ નામ વયું જાય એટલે નીચેના અહીંયા બધા ગામડા હોય, અહીંયા બધા જે ગામડા હોય આવા, આ ગામડાઓમાં બધું પાણી ફરી વળે, આખું તણાઈ જાય, પાણી ફરી વળે, બરાબર. પછી જમીનનું ધોવાણ થાય, કેટલું બધું નુકસાન થાય. તો બહુહેતુક યોજના આટલા માટે સરકારે અમલમાં લાવ્યા. ચાલો આગળ જોઈ લઈએ અગત્યની બહુહેતુક. આ તમારે કોષ્ટક આખું પાકું કરી નાખવાનું છે, આખું કોષ્ટક પાકું કરવાનું છે. આમાં એક કે વસ્તુ બાકી નથી રાખવાની. પાકું કેમ કરવાનું છે એ હું તમને કહું. પેલા જુઓ, ભાખડા નાગલ યોજના, તમારે એમ યાદ રાખવાનું, ભાખડા નાગલ યોજના કઈ નદી ઉપર, સતલજ નદી ઉપર. પાછું ઊંધું યાદ રાખવાનું, સતલજ નદી ઉપર કઈ સિંચાઈ યોજના છે, તો ભાખડા નાગલ, બરોબર. આ રીતે પાકું કરવાનું.
ભાખરા નાગલથી કોને ફાયદો થાય? તો પંજાબ, હરિયાણા અને રાજસ્થાન, આ 3 રાજ્યોને. સમજો, ભાખરા નાગલ યોજના કઈ નદી ઉપર? સતલજ. સતલજ નદી ઉપર કઈ? ભાખરા નાગલ. સમજાઈ ગયું સાહેબ. આ કોસી નદી ક્યાં આવેલી છે? કોસી. આ કોસી છે ને શહેર છે, બિહારમાં આવેલું છે. તો કોસી નદી ઉપર કોસી બંધ યોજના આવેલી છે બિહારમાં. દામોદર ઉપર દામોદર ખીણ યોજના. હીરાકુંડ, આ હીરાકુંડ યોજના ક્યાં આવેલી છે? મહી નદી ઉપર. અને મહી નદી ઉપર કઈ યોજના આવેલી? હીરાકુંડ. ચંબલ નદી ઉપર ચંબલ ખીણ. ત્યારબાદ આ 2 યાદ રાખજો. જો સ્ટાર કરું છું, સ્ટાર, હજી એક સ્ટાર અને હજી એક સ્ટાર. આ ભૂલ પડે એવો છે. નાગાર્જુન સાગર છે એ કૃષ્ણા નદી ઉપર છે. અને કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશમાં છે. ક્યાં છે? આંધ્રપ્રદેશ. પરંતુ કૃષ્ણરાજ સાગર પૂછે તો કાવેરી નદી ઉપર. ક્યાં? કૃષ્ણરાજ સાગર. જો બધા સાગર ભેગા થાય, સાગર ભેગા થાય એટલે આપણે પથારી ફરી જાય, નો યાદ રહે, કન્ફ્યુઝન ન થવું જોઈએ. ત્યારબાદ તુંગભદ્રા નદી ઉપર તુંગભદ્રા સિંચાઈ યોજના છે. નર્મદા ખીણ, સરદાર સરોવર, બરોબર, કડાણા, વણાક બોરી, ઉકાઈ, કાકરાપાર, બરોબર, આ આપણા ગુજરાતમાં છે. જો આટલી વસ્તુ ગુજરાતમાં છે. નર્મદા નદી ઉપર નર્મદા સરદાર સરોવર યોજના આવેલી છે. મહીસાગર, મહીસાગર નદી ઉપર કઈ યોજના આવેલી છે? કડાણા, વણાક બોરી. મહીસાગર નદી ઉપર કઈ યોજના આવે ને તો આ લખજો. પણ એમ પૂછે મહી નદી ઉપર કઈ? કારણ કે મહી મહાનદી ઉપર કઈ? તો પાછી હીરાકુંડ યોજના. એ ગુજરાતમાં નથી. ક્યાં છે? ઓડિશામાં. જો ભૂલ પડે, અહીંયા ભૂલ પડે. એક ક્યાં ક્યાં ભૂલ પડે તમને કહું. તમારી ટેક્સ્ટ બુકમાં લખી નાખો અહીંયા ભૂલ પડે, પછી આ 2 જગ્યાએ ભૂલ પડે, માર્ક અહીંથી કપાય. હું તો એ રેન્કરોને એ પણ કહી દઉં, જે લોકો અમારા ક્લાસની અંદર જે રેન્કર છે બધા, એ લોકોને હું એ કહી દઉં ક્યાં ક્યાં તમારો માર્ક કપાય. એ માને તો આગળ માર્ક ન કપાય, અને ન માને મને જાતું કરે કે ભાઈ એને તો સાહેબોને હું, સાહેબ તો આપણને સલાહ દીધે રાખે, તો કાંઈ વાંધો નહીં, કાંઈ આપણે કાંઈ બીજું જ કરાય નહીં. હું તો કહું એક આ યાદ રાખજો, આ ભાખડા નાગલ, બરાબર, આ બધી વસ્તુ. અને આ ગુજરાતની છે એટલે ગુજરાતની વસ્તુ તો યાદ હોવી જ જોઈએ. તો આ વસ્તુ છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. ભણવા સિવાયની બીજી કોઈ પણ અધર એક્ટિવિટી અહીંયા ચલાવવામાં નહીં આવે. આ જે પણ આપણો સ્ટુડન્ટ આ કરે છે, હું બેટા કાઢી નાખીશ, બ્લોક નાખી દઈશ અને તને પાછો રિમૂવ કરી દઈશ અહીંથી. આપણું કામ બેટા જે છે કરો. બરોબર છે? જે વસ્તુ તમને પ્રશ્ન હોય તો મને પૂછો. કોઈને પણ મેસેજ કરીને કોઈને પણ કાંઈ ડિસ્ટર્બન્સ નથી કરવાનું. તમે કોની આગળ ભણો છો? અમારી પાસે. તમારા પ્રશ્ન અમને કહેવાના છે, બીજા કોઈ નથી કહેવાના. આ છેલ્લી વાર કહું છું, જે કોઈ પણ છે છેલ્લી વાર કહું છું. બરોબર છે? તમને શરમ આવવી જોઈએ. કોઈ પણ એવી રીતે મેસેજ કરાય જ નહીં. આટલી ભાન નથી પડતી ભાઈ? બહેનોને ફોન કરીને આપણને મેસેજ કરીને કેવું પડે કે સર આવું કરે છે. તમને એટલા શરમ નથી આવતી ભાઈઓને? ધ્યાન રાખજો. હવે કોઈ દી આ ફરિયાદ ન આવી જોઈએ. હવે મારી આગળ ફરિયાદ આવે એટલે ભાઈ નીકળી જાય અહીંથી. Painted, Painless Learning.